So hello friends, hello MCOM ના સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને જ્યારે માસ્ટરની પરીક્ષા આવે છે ત્યારે આપણા વિડીયો આવતા જ હોય છે. તો આજે આપણે ફરીથી આપણે બિઝનેસ રિસર્ચમાં આપણે જે દાખલા આવે છે એ દાખલાનો વિડીયો આપણે લઈને આવી ગયા છીએ. 10 માર્કનો અને 10 માર્કનો એવી રીતે બે દાખલા પણ પૂછાય છે. 20 માર્કનો એક દાખલો પણ પૂછાય છે અને એમાં થિયરીનો પ્રશ્ન પણ પૂછાય છે. 3-4 થિયરીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ આપણે જોવાના છે કેવી રીતે છે. તો ચાલો એમાં આપણને હવે જો એમકોમ સેમેસ્ટર 3 હવે ભાઈ બોર્ડની પરીક્ષાની જેમ જ આપણી પણ માસ્ટરની કંકોત્રી આવી ગઈ છે. બરાબર 11 તારીખથી પરીક્ષા ચાલુ થાય છે. તો હવે 2-3 દિનની વાર છે તો હવે કામ ધંધે લાગી જવાય, બીજે ક્યાંય ટાઈમ વેસ્ટ કર્યા વગર. એટલે તમારી જેમ જ હું પણ YouTube માંથી શીખું છું અને YouTube માં પણ વિડીયો બનાવું છું. બરાબર ચાલો એમકોમ સેમેસ્ટર 3 કમ્પલસરી સબ્જેક્ટ છે આ બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન. બિઝનેસ રિસર્ચ એપ્લિકેશનમાં શું પૂછાય છે તો કે એક દાખલો પૂછાય છે અને એક થિયરીનો પ્રશ્ન પણ પૂછાય છે. દાખલો ક્યારેક પૂછાય, ક્યારેક થિયરીનો પ્રશ્ન પૂછાય. બે એક સાથે પણ 10-10 માર્કમાં આપી દઈએ તો આપણે મૂંઝાવાનું નથી. આપણે તૈયારી કરી હોય એટલે આપણને ખબર પડી જાય. ચાલો હવે એમાં પેલું ચેપ્ટર છે ઈ કાઈ સ્ક્વેર. તો બધાને પેલો ઈ જ એક પ્રશ્ન થાય કે આ કાઈ એટલે શું? કાઈ એટલે કાઈ નથી, આ x છે એને ઈ કાઈ કહે છે. શું કહે છે? કાય. અને આ x નો સ્ક્વેર કરી નાખે ઉપર એટલે એને કાઈ સ્ક્વેર કહેવાય. એમાં બીજી કાઈ મોટી વસ્તુ નથી. બરાબર એટલે ચેપ્ટર નું નામ જ છે કાઈ સ્ક્વેર, x નો સ્ક્વેર. બરાબર ચાલો એમાં થોડીક આપણે થિયરી સમજીએ કે ભાઈ આ ચેપ્ટરમાં આવે છે શું. તો એમાં થિયરીમાં વસ્તુ એ છે કે કાઈ એ એક ગ્રીક પ્રતીક છે. યાદ રાખવાનું કેવું પ્રતીક છે? ગ્રીક પ્રતીક છે. તે x જો અહીંયા આપેલું છે તે x અક્ષરથી ઓળખાય છે. એ આપણે પહેલા જ વાત કરી. x સ્ક્વેર ની ગણતરી કરવા માટે શું કરવું પડે? તો એમાં કીધું છે કે અવલોકન અને અપેક્ષિત મૂલ્યો વચ્ચેનો તફાવત. અવલોકન એટલે યાદ રાખવાનું OI, અપેક્ષિત મૂલ્ય એટલે યાદ રાખવાનું EI. આ બે દાખલામાં આવશે મોસ્ટ આઈએમપી એટલે ખબર પડી જશે કે દાખલામાં કેવી રીતે આપણે ગણતરી કરવાની છે. હમણાં બધી જ ગણતરી હું તમને કરાવીશ આ જ વિડીયોમાં. અને આ જ વિડીયોમાં આપણે એક દાખલો ગણશી જે મોસ્ટ આઈએમપી છે, અગાઉના આપણી યુનિવર્સિટીના પેપરમાં પૂછાયેલો છે અને જે તમને આવડી જશે 100% ની આપણી ખાતરી છે. જો મારો વિડીયો એકવાર જોયો તો હું તમને એવી રીતના મગજમાં બેસાડી દઈશ કે 100% તમને આવડી જશે યાર. ચાલો હવે અવલોકન અને અપેક્ષિત મૂલ્યો વચ્ચેનો તફાવત એટલે કે અવલોકન એટલે યાદ રાખવાનું OI અને અપેક્ષિત મૂલ્ય એટલે યાદ રાખવાનું EI નો વર્ગ લેવામાં આવે છે. તફાવતનો વર્ગ. તફાવત એટલે શું સમજવાનું કે તફાવત એટલે આપણે માઇનસ કરવું પડે, ડિફરન્સ કાઢવો પડે. કોનો? તો કે OI માઇનસ EI બેના બ્રેકેટ કરી નાખવાનું અને ઉપર સ્ક્વેર કરી નાખવાનું. આપણે કેલ્સીમાં કરવાનું એટલે બધું આવડી જાય. હમણાં આપણને તમને ખબર પડી જશે. ચાલો એના પછી જે તેને અપેક્ષિત મૂલ્ય દ્વારા વિભાજિત કરીએ છીએ. અપેક્ષિત મૂલ્ય એટલે કે આપણે હમણાં સમજ્યા કે EI દ્વારા વિભાજિત કરીએ છીએ. વિભાજિત કરીએ એટલે ભાગાકાર કરવાનો. હવે આમાં અઘરી ભાષા આવી છે પણ હું તમને સાવ સહેલી ભાષામાં હું તમને સમજાવીશ એટલે તમને બધાને ડાયરેક્ટ ઘૂંટડો મગજમાં ઉતરે. બરાબર એટલે તમારે બીજા કોઈ પણ વિડીયોમાં તમારે સંશોધન કરવા જવું પડે નહીં. અહીંથી જ બધી ખબર પડી જાય. ચાલો એના પછી જે ઈ કાઈ સ્ક્વેર એ આંકડામાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે. કાઈ સ્ક્વેર છે એમાં બધી ગણતરી કેવી આવશે તો ભાઈ ખબર જ છે. ભાઈ આંકડામાં જાવ દાખલા હોય તો આંકડામાં જ હોય. ચાલો એના પછી જે નિરીક્ષણ અને અપેક્ષિત ડેટા મૂલ્ય વચ્ચેનો તફાવતની ગણતરી કરે છે. જો નિરીક્ષણ આવે એ નિરીક્ષણ અને અપેક્ષિત ડેટા જે એમાં આગળ આવશે એ બધે બેની શું કરે? એ બેની તફાવતની ગણતરી કરે. તફાવત એટલે હમણાં સમજાવ્યું બેનો ડિફરન્સ કાઢવાનો હોય, બાદબાકી કરવાની હોય. એનું શું કરે છે? એ પોતે ગણતરી કરે છે. ચાલો થિયરીના પ્રશ્ન, મોસ્ટ આઈએમપી થિયરીના પ્રશ્ન પેપરમાં જાવ એ પેલા આ વાંચીને જ જવાના. ક્યાં છે? તો કે કાઈ સ્ક્વેર ના લાક્ષણિકતા. કાઈ સ્ક્વેર ની લાક્ષણિકતા, કાઈ સ્ક્વેર ના ગુણધર્મ, પછી કાઈ સ્ક્વેર ની શરતો અને કાઈ સ્ક્વેર ના ઉપયોગો.
આ 4 મોસ્ટ આઈએમપી છે થિયરીમાં, આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, બરાબર. એટલે આ વાંચી ગયા હોય ને તો 10 માર્ક આવે. કેટલા માર્ક? 10 માર્ક. ચલો, એટલે આના વિડીયો જોવો હોય, થિયરી લાક્ષણિકતા શું છે ઈ, તો આમાં કોમેન્ટ કરજો એટલે આપણે ઈ બનાવી દઈએ યાર. શું? ચલો, લાક્ષણિકતા, ગુણધર્મ, શરતો અને ઉપયોગો, આ 4 વસ્તુ છે ઈ તમારે મોસ્ટ આઈએમપી છે કરીને જવાની છે. થિયરીના પ્રશ્ન છે. આના પછી આગળ જોઈએ કે થિયરીમાં આવે છે શું. ચલો, ત્યારબાદ આપણને આવે છે અહીંયા દાખલાઓ અને દાખલાની રીત. હવે દાખલાની કેટલી રીતે આ દાખલો પૂછાય ઈ આમાં આપણને જોવાનું છે. તો કે અહીંયા અન્વયોજનની યોગ્યતા શું, દાખલાની રીતમાં યાદ રાખવાનું કે અન્વયોજનની યોગ્યતા 4 રીતે પૂછાય છે. પહેલી રીત, બીજી રીત, ત્રીજી રીત અને ચોથી રીત. સૌથી પહેલા તો પહેલી રીત કઈ છે? તો કે એમાં પાસા છે એ આપણે એક પાસો છે ઈ યોગ્ય છે કે નથી, એમાં કેટલા અંક આવે, કેટલા ઈ આવે, કેટલા પાસા આવે, ઈ બધી વસ્તુ છે ઈ આવા દાખલામાં પૂછાશે. દિવસો પૂછાશે, મહિનાઓ પૂછાશે, અંકો પૂછાશે વગેરે, એમાં ઘણી બધી માહિતી પૂછાશે. પછી રીત નંબર 2 છે પ્રમાણની રીત. એમાં પ્રમાણ, આટલા પ્રમાણમાં આટલા પ્રમાણ, આટલા સમયનું આટલું પ્રમાણ, ઈ બધી વસ્તુ છે એ પ્રમાણની રીતમાં આવશે. પછી દ્વિપદી વિતરણ આવશે અને છેલ્લે પોઈઝન વિતરણ આવશે. પોઈઝન વિતરણ એટલે બધાને તમારે ઝેરનું વિતરણ નથી કરવાનું, પણ આ રીતનું નામ છે પોઈઝન વિતરણ, બરાબર. એટલે આ 4 રીતના દાખલા આવશે. 4 રીતમાંથી અત્યારે આપણે રીત કઈ કરશી? તો કે પાસા આવડિયા પહેલી રીત કરશી, પાસા, દિવસો, મહિના અને અંકો. આના એક અથવા તો આપણે 2 દાખલા અત્યારે ગણશી. એના ઉપરથી તમને ઘણી બધી ખબર પડશે કે આ તો યાર દાખલા આપણને આવડે એવા છે, બરાબર. તો આમાં તમને થોડોક વધારે જ ઇન્ટરેસ્ટ લાગે તો ચાલો આપણે દાખલા શીખીએ. તો ચાલો, હવે આપણે અહીંયા છે ઈ એક રકમ લીધી છે કે જે આગળ છે ઈ યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાયેલો છે દાખલો. અહીંયા તમને સાઈડમાં દેખાતો હોય છે, જોઈ લેજો. ઈ ગણતરી છે ઈ કઈ રીતે કરવાની. તો સૌથી પહેલા આપણે રકમ વાંચીએ. શું લખેલું છે? તો કે એક પાસાને 300 વખત ફેંકવામાં આવે અને તેનું નીચેનું વિતરણ મેળવવામાં આવે છે તો એમ કહી શકાય કે પાસો સમતોલ છે, બરાબર. અહીંયા આપણે સાબિત કરવાનું છે કે પાસો સમતોલ છે કે પાસો સમતોલ નથી, બરાબર. તો એ સાબિત કરવાનું. અહીંયા આપણને કોષ્ટક કિંમત આપેલી છે. કોષ્ટક કિંમતને યાદ રાખજો. કોષ્ટક એટલે ટેબલ કહેવાય, એટલે કોષ્ટકની કિંમતને યાદ રાખજો. કાઈ સ્ક્વેર ટી એ બી, કાઈ સ્ક્વેર ટેબલ, કાઈ સ્ક્વેર ટી એ બી, આ યાદ રાખવાનું છે, બરાબર. ચલો, હવે અહીંયા આપણને કઈક આંક આપ્યો છે અને આવૃત્તિ આપેલી છે કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે અને 6 છે. પહેલામાં 41, બીજામાં 44, ત્રીજામાં 49, ચોથામાં 53, પાંચમામાં 57 અને છઠ્ઠામાં 56 આપેલા છે. આ રીતે, અને આ રીતે આડું આપેલું છે એને આપણે ઊભું આપણે કોષ્ટકમાં પણ આપણે દર્શાવી દીધું છે. હવે જો આપણે અહીંયા લખેલું છે 1 2 3 4 5 6 અને અહીંયા આવૃત્તિ આપણને આપેલી છે, તો સંખ્યા અને આવૃત્તિ આ બેનો તમારે શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો છે. તો 1 થી 6 નો તમે સરવાળો કરી નાખો અને 41, પછી 44, પછી 49, 53, 57 અને 56 આ બધાનો સરવાળો તમારે કરી નાખવાનો છે. એટલે અહીંયા છે ઈ 300 આવશે. કેટલા આવશે? 300. અને અહીંયા કેટલા આવશે? 6 આવશે. કેટલા આવશે? ચાલો, હવે આપણે આ ત્રીજું કોષ્ટક ગોતવાનું. ત્રીજું કોષ્ટક કઈ રીતે ગોતશી? તો ધ્યાન રાખજો, ત્રીજા કોષ્ટકમાં અપેક્ષિત આવૃત્તિ ગોતવાની. શું ગોતવાની? અપેક્ષિત આવૃત્તિ, જેને આપણે શું કહેશી? ઈઆઈ કહેશી. શું કહેશી? જો ખાલી આવૃત્તિ છે એને ઓઆઈ, અપેક્ષિત આવૃત્તિ છે એને ઈઆઈ. અપેક્ષિત આવૃત્તિ ગોતવાની કઈ રીતે? તો કે આપણે જ્યારે 11મું ભણતા ને ત્યારે x બાર ને y બાર ને એવું ગોતવાનું આવતું. સેમ ટુ સેમ આ એના જેવું છે. શું? તો કે આવૃત્તિનો ટોટલ છે એને ભાગાકારમાં આપણે સંખ્યા કરવાની. સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 અને 6. તો અહીં ટોટલ 6 લખેલું છે. 300 ભાગ્યા તમે 6 કરો એટલે કેટલા આવે? 50 આવે. કેટલા આવે? 5 6 30 એટલે 50 આવે. તો અહીંયા બધાયની સામે 50 50 તમારે લખી નાખવાના. અપેક્ષિત આવૃત્તિ કેટલા રૂપિયા? અહીંયા 50, અહીંયા 50, અહીંયા 50, અહીંયા 50, 50 અને 50. ટોટલ આનો કેટલો થાય? 300 થાય. ખબર જ છે આપણને, કારણ કે એના જ ભાગાકારમાં આપણે 6 કર્યા છે એટલા માટે.
ચાલો સમજાવી, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે શું કરવાનું. તો કે આવૃત્તિ આપેલી છે એને ભાગાકારમાં સંખ્યા કરો. આપણે x બાર ગોતતા હતા એની જેમ જ આવૃત્તિ છેદમાં સંખ્યા એટલે આપણને શું મળ્યું? અપેક્ષિત આવૃત્તિ મળી. એના પછી હવે અહીંયા એક મેઇન ગણતરી કરવાની આવે છે એ હવે આવે છે. શું સૂત્ર યાદ રાખજો, આમાં છે ઈ જ સેમ ટુ સેમ સૂત્ર. આગળ મેં સમજાવ્યું ઓલું તફાવત થિયરીમાં, એ પણ સેમ ટુ સેમ આ એ જ છે. યાદ રાખવાનું છે શું? તો કે પેલું કોષ્ટક છે ઈ OI છે. શું છે? OI માઇનસ EI. OI માઇનસ EI એનો સ્ક્વેર કરી નાખવાનો કાઉન્સનો છેદમાં EI એટલે અપેક્ષિત આવૃત્તિ. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. શું? તો કે પેલું અને બીજું આ બેનો તફાવત કાઢી એનો સ્ક્વેર કરવાનો અને છેદમાં EI. ચાલો એક ઉદાહરણ આપણે સમજીએ. તો કે અહીંયા જો OI એટલે કેટલા છે? 41 માઇનસ અહીંયા EI એટલે 50. આ બેનો સ્ક્વેર કરી નાખવાનો. 41 માંથી 50 તમે માઇનસ કરો એટલે 9 વધે અને 9 નો સ્ક્વેર કરી નાખવાનો અને છેદમાં EI એટલે એની સામે કેટલા છે? 50. ચાલો આ આપણે કરીને જોઈએ કે આવે છે કેટલું. તો કે સૌથી પહેલા તો 41 આપેલું છે માઇનસ 50 એટલે આ બેના માઇનસ 9 આવે. હવે જો એનો સ્ક્વેર માઇનસ 9 આવે ને કોઈ પણ સંખ્યામાં માઇનસ આવે એટલે એનો સ્ક્વેર કરો ને એટલે પ્લસ થઈ જાય. શું થઈ જાય? પ્લસ. કારણ અને એનો ઘન કરો તો એ પાછો માઇનસ જ રહે. એટલે આ યાદ રાખવાનું, સ્ક્વેર કરો એટલે અહીંયા બધાય છે ભલે માઇનસમાં જવાબ આવતા હોય તો એ કેમાં થઈ જશે? પ્લસમાં થઈ જશે. તો ચાલો 9 આવ્યા. હવે 9 ગુણ્યા પાછા આપણે 9 જ કરવા પડે એટલે 81 આવ્યા. હવે 81 ભાંગ્યા આપણે EI એટલે કેટલા આવ્યા? 50. તો 1.62 જવાબ આવ્યો, જે અહીંયા લખી નાખવાનો 1.62. બરાબર. એવી જ રીતે આપણે બીજું એક કેલ્ક્યુલેશન જોઈ. તો કે અહીંયા આપણને શું આપેલું છે? તો કે 44 આપેલા છે. OI 44, EI આપણને 50 આપેલા છે. એનો સ્ક્વેર કરી નાખવાનો માઇનસ કરી અને છેદમાં 50 આવશે. ચાલો કેલ્ક્યુલેશન કરીએ એટલે શું આવે? તો કે આપણને ખબર પડે છે કે ભાઈ 44 માંથી આપણે 50 માઇનસ કરીએ એટલે 6 આવે અને 6 નો સ્ક્વેર કરી તો 36 આવે. 36 ભાંગ્યા આપણે 50 કરીએ એટલે કેટલા આવે? 36. બરાબર. તો આવી રીતે તમારે નીચે આખી ગણતરી કરતી જવાની છે. હવે આ બધી આપણે ફોર્મ્યુલા છે એ અપનાવી. બરાબર. શું કરવાનું? તો કે OI માઇનસ EI એનો સ્ક્વેર કરવાનો છેદમાં EI એટલે કે 50. તો આ બધી સંખ્યા આપણને એઝ ઇટ ઇઝ એવી જ રીતે મળી ગઈ અને છેલ્લે છે એ જવાબ શું આવ્યો? આ બધાનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યો 4.24. હવે આપણે ગણતરી દર્શાવવાની છે, સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે. સ્ટેપ 5 સ્ટેપ છે. કેટલા સ્ટેપ? એમાં પહેલું સ્ટેપ આપણે જોઈ પૂર્વધારણા. પૂર્વધારણા શું લેવાની? તો યાદ રાખવાનું, પૂર્વધારણામાં એવું લેવાનું H0 અને H1. H0 અને H1. હવે H0 અને H1 માં શું લેવાનું? તો કે આપણને જે રકમમાં આપેલું હોય, રકમમાં શું આપેલું છે? જો કે પાસો સમતોલ છે એટલે જે રકમમાં આપેલું હોય ને એ H0 માં લેવાનું અને જે એનાથી ઊંધું હોય એ H1 માં લેવાનું. આપણે અહીંયા ધારવાનું પાસો સમતોલ છે તો આપણે એવું લખવાનું કે પાસો સમતોલ હોઈ શકે. લખવાનું પાસો સમતોલ હોય શકે અને H1 માં લખવાનું કે પાસો અસમતોલ હોઈ શકે. હવે જો આપણને પાસો સમતોલ હશે તો આપણે પાસાને સ્વીકારશી અને પાસો જો સમતોલ નહીં હોય તો પાસાને આપણે સ્વીકારશી નહીં, અસ્વીકાર કરશી. બરાબર. એટલે આ થયું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં શું લેવાનું? તો કે અહીંયા આપણે જો સ્ટેપ નંબર 2 માં એ લેશી
અહીંયા x સ્ક્વેર ટેબ આપેલો છે, x સ્ક્વેર ટેબ, ટેબ એટલે ટેબલ, એ અહીંયા લખી નાખવાની. આપણને કોષ્ટક કિંમત કેટલી આપી છે તો કે 11.07. આ બીજું સ્ટેપ છે. ત્રીજું સ્ટેપ શું આવશે તો કે યાદ રાખજો, હવે આ બધી આપણે ગણતરી કરી ને એને કેલ્ક્યુલેટ કહેવાય. શું કહેવાય? કેલ્ક્યુલેટ. એટલે કાઈ સ્ક્વેર CAL, યાદ રાખવાનું, કાઈ સ્ક્વેર CAL. CAL એટલે એનું શોર્ટ ફોર્મ થાય, કેલ્ક્યુલેટ નું શોર્ટ ફોર્મ CAL. કાઈ સ્ક્વેર CAL બરાબર આનું સૂત્ર શું આવશે તો કે આ આપણે ગણતરી કરી એનો સિગ્મા, સિગ્મા એટલે સરવાળો. જો અહીંયા સિગ્મા કાઉન્સમાં આખે આખું સૂત્ર લખી નાખવાનું, OI માઇનસ EI નો સ્ક્વેર છેદમાં EI બરાબર આપણને કેટલા મળ્યા તો કે 4.24. આ ત્રીજું સ્ટેપ થયું. પેલું સ્ટેપ શું હતું? પૂર્વધારણાનું. બીજું સ્ટેપ શું હતું તો કે x એટલે કે કાઈ સ્ક્વેર ટેબ. કાઈ સ્ક્વેર ટેબ એટલે કોષ્ટકની કિંમત આપણને આપેલી છે અને કોષ્ટકની આપણે કેલ્ક્યુલેટર કર્યું એની કિંમત આપણને મળી. હવે આમાં યાદ રાખવાનું, બેયમાં આપણે કમ્પેરિઝન કરવાનું છે. કોષ્ટકની વેલ્યુ મોટી છે કે પછી આપણે ગણતરી કરી ઈ વેલ્યુ મોટી છે, તો આપણને સ્વાભાવિક રીતે અહીંયા દેખાય છે, પણ આપણે એમ દેખાય એમ હાલે નહીં. પરીક્ષામાં લખવું પડે તો માર્ક આવે, નકર માર્ક આવે નહીં. તો ચાલો અહીંયા આપણે ચોથું સ્ટેપ આપણે લખીશું તો કે બેયની કમ્પેરિઝન કરશી. તો અહીંયા પહેલા લખશી x એટલે કાઈ સ્ક્વેર CAL અને કાઈ સ્ક્વેર TAB. ચાલો કાઈ સ્ક્વેર આ કેલ છે, કેલ્ક્યુલેટર કેટલા છે ઈ તો કે 4.24 અને આ છે ઈ કેટલા છે તો કે 11.07. આમાંથી ક્યુ મોટું છે તો કાઈ સ્ક્વેર ટેબલ મોટું છે. ટેબલ એટલે કોષ્ટકની વેલ્યુ જે છે આપણને રકમમાં આપેલી છે ઈ મોટી છે, બરાબર. તો એની સામે આપણે લેસ ધેન કરવાનું. લેસ ધેન અને ગ્રેટર ધેન માં ખબર પડવી જોઈએ. લેસ ધેન એટલે એ લ થતો હોય ને, લ ગુજરાતીનો, એને લેસ ધેન કહેવાય. ગ્રેટર ધેન એટલે ગુજરાતીમાં ગ થતો હોય ને તો એને ગ્રેટર ધેન કહેવાય. આટલી ખબર પડવી જોઈએ. હવે તો આપણે માસ્ટરમાં આવ્યા. ચાલો, એટલે યાદ રાખવાનું કે જ્યારે ટેબલની વેલ્યુ મોટી થતી હોય ત્યારે H0 લેવાનું હંમેશા યાદ રાખજો. જ્યારે ટેબલની વેલ્યુ મોટી થતી હોય કાઈ સ્ક્વેર ટેબલની, ત્યારે H0 લેવાનું જે રકમમાં આપેલું હોય ઈ. અને કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટર એટલે કે જે આપણે ગણતરી કરી હોય એની રકમ મોટી આવતી હોય તો એનાથી વિરુદ્ધ લેવાનું એટલે કે H1 લેવાનું. તો અહીંયા આપણે એવું સાબિત કરી શકીએ કે આ પાસો સમતોલ છે, બરાબર. તો અહીંયા આપણે H0 લખી કે આ ટેબલની વેલ્યુ વધારે છે જેથી પાસો સમતોલ છે તેમ કહી શકાય. આ આપણો શું આવ્યો? આપણો નિર્ણય આવ્યો. શું આવ્યો? નિર્ણય. એને કહેવાય સ્ટેપ નંબર 5. આપણો નિર્ણય આવ્યો કે HO કે આ ટેબલની વેલ્યુ છે એ વધારે છે. ટેબલની વેલ્યુ છે કેટલી છે તો કે 11.707 એટલે પાસો છે એ સમતોલ છે અને તેમ કહી શકાય કે આ પાસો સમતોલ હશે, બરાબર. તો આ રીતે છે એ આખે આખું સાદામાં સાદા 5 સ્ટેપ. કાંઈ એટલે કાંઈ કોષ્ટકમાં પણ નથી, આપણને સંખ્યા અને આવૃત્તિ આપેલી છે. આપણે અપેક્ષિત આવૃત્તિ એટલે EI ગોતવાની, સાવ સહેલું x બાર ની જેમ, બરાબર. પછી આ એક સૂત્ર તમારે પાકું કરવાનું છે કે ભાઈ OI છે એમાંથી માઇનસ કરવાનું EI ને એનો સ્ક્વેર કરવાનો અને છેદમાં EI કરવાનું, બરાબર. EI સાથે ભાગાકાર કરવાનો, EI ની જે સંખ્યા હોય એની સાથે, બરાબર. અને આ રીતે સ્ટેપ યાદ રાખવાનું. પેલું સ્ટેપ છે એ પૂર્વધારણાનું. એમાં યાદ રાખવાનું કે જે રકમમાં આપેલું હોય એ HO માં લેવાનું, જે રકમમાં ન આપેલું હોય ઈ શેમાં લેવાનું? એના વિરુદ્ધનું H1 માં લેવાનું. બીજું સ્ટેપ છે કોષ્ટકની કિંમત. કોષ્ટકની કિંમત છે આપણને રકમમાં આપેલી હોય, જો ન આપેલી હોય તો આ એક વસ્તુ યાદ રાખજો. અહીંયા બાજુમાં તમને ટેબલ દેખાતું હશે, એ ટેબલની પ્રિન્ટ કઢાવી લેજો ને. એ ફરજિયાત ટેબલ છે ને એ આપણે પરીક્ષામાં લઈ જવું પડે. ચાલો જોઈ લેજો.
ચાલો એના પછી આપણને કેલ્ક્યુલેશન આપેલી છે કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેશન જે આપણે ગણતરી કરી તો એનું અહીંયા સિગ્મા એ આગળ ફરજિયાત લગાડવો પડે સિગ્મા એટલે સરવાળો આ બધાનો સરવાળો કર્યો એટલે અહીંયા સિગ્મા કહેવાય શું કહેવાય સિગ્મા એ આપણને મળ્યું 4.24 તો જોવાનું 11.07 મોટા છે કે 4.24 મોટા છે તો આપણને એમ ખબર પડી 11.07 મોટા છે ટેબલની વેલ્યુ મોટી છે તો ટેબલની વેલ્યુમાં અહીંયા કમ્પેરિઝન કરવાનું આગળ કેલ્ક્યુલેશન લખવાનું પાછળ ટેબલ લખવાનું તો લેસ ધેન કરીને લખી નાખવાનું કે ભાઈ આ ટેબલની વેલ્યુ વધારે છે તેથી પાસો કેવો છે સમતોલ આઈ હોપ કે તમને આ વિડીયો મસ્ત રીતે સમજાણો હશે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવો હોય બીજા પણ એકાઉન્ટિંગના વિડીયો જોવો હોય તો તમે કોમેન્ટ કરજો કે સર તમારી રીત સમજાય છે અને તમે આવા વધારે દાખલા ગણો અને અમને સમજાવો તો આપણે મસ્ત રીતે બધાને દાખલા સમજાવશી અને બધા આપણે માસ્ટરમાં પાસ થાય એવી બધાને બેસ્ટ ઓફ લક હું પણ પરીક્ષા દેવા જઈશ ને તમે પણ પરીક્ષા દેવા જજો તો મળીએ બીજા આવા કંઈક અલગ જ દાખલામાં ત્યાં સુધી થેન્ક યુ